સુરત શહેરમાં વરસાદની શરૂઆત સાથે જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલતી જોવા મળી રહી છે। પાલ આરટીઓ સર્કલ નજીક થોડા જ વરસાદમાં રોડ ધસી પડતા અચાનક ભૂવો સર્જાયો હતો, જેમાં પસાર થઈ રહેલી એક ઇલેક્ટ્રિક બસનો આગળનો ભાગ ફસાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અચાનક રોડ બેસી જતા બસનો આગળનો ભાગ માટીમાં ખૂંપી ગયો હતો। ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઇજાના સમાચાર સામે આવ્યા નથી। જો કે વરસાદની માત્ર શરૂઆતમાં જ રોડ ધસી પડવાની ઘટનાએ શહેરમાં હાથ ધરાયેલી પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે જો વરસાદની શરૂઆતમાં જ આવી સ્થિતિ સર્જાઈ રહી છે તો આગામી દિવસોમાં ભારે વરસાદ દરમિયાન શહેરની સ્થિતિ કેવી રહેશે? સ્થાનિકોએ જવાબદાર તંત્ર સામે યોગ્ય તપાસ કરી અસરકારક કામગીરી હાથ ધરવાની માંગ કરી છે। વિજય ચૌહાણ, કઈ જગ્યાએ ઘટના બની છે? પાલ આરટીઓ। શું થયું? એ કંઈ નહીં, ગાડી જેમ લાવ્યો સિગ્નલ બંધ હતો એટલે મેં સર્વિસ રોડ પર ટર્ન માર્યો હતો। આ બાજુ જવાનો હતો મારો, પાલ હવેલી બાજુ જવાનો હતો, પણ એ ખાડો વગેરે કંઈ રોડ ક્લિયર હતો, રોડનો કંઈ ખાડો વડો એવું નહીં દેખાયું, પણ પાણી જમેલું હતું ને એટલે ટાયર આગળ ગયા ને તો ડાયરેક્ટ ખાડામાં પડી ગયા। વજન થયું ને, ગાડીનું વજન પડ્યું ને એટલે ટાયર અંદર ચાલી ગયા। કેટલા લોકો સવાર હતા? એકલો ડ્રાઈવર મેં જ હતો, ખાલી ડેપો જવાની હતી ગાડી। કોની બેદરકારી? એ સમસીવાલાને કામ કર્યું હોય પણ એ છે ને કંઈ પેનલ વગેરે કંઈ મૂકેલું નહીં હતું એટલે આપણે ટર્ન મારી દીધું મેં। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।